જ્યારે કોઈ પણ દુનિયાનો દીકરો તકલીફમાં હોય અને જો એની કુળદેવીના પગ પકડી લે કે માં કુળદેવી તારા સિવાય હવે મારી પાસે કોઈ આશરો નથી, વિશ્વમ ભરી અખિલ વિશ્વ તણી જનેતા વિદ્યાધરી વદન માં વસજો વિધાતા, હે માં તું મને બચાવ. અને જો એ સમયે કુળદેવીનો પગ પકડે અને માં કુળદેવીને ઈચ્છા થાય કે મારા દીકરાનો વાળ વાંકો નથી થવા દેવો, તો માતાજીનો દેવો કરો ને પ્રભુ ત્યાં કુળદેવી તમારો બેડો પાર કરી દે. એટલે હંમેશા હું કથામાં કહેતો હોય કે દુનિયાના છેડે તમે જાત્રા કરવા જાઓ, જાત્રા કરવી જોઈએ, ના નથી પાડતો, પણ શરૂઆત આપણી કુળદેવીથી આપણે કરવી જોઈએ. મારા કુળમાં કોણ પૂજાય છે? શક્તિ જ દીકરાને કામ આવી શકે. આજે પણ દ્વારિકાધીશની જ્યારે ધજા ચડે ને પ્રભુ, ત્યારે દ્વારકાધીશની ધજા ત્યારે જ ચડે જ્યારે દ્વારકાધીશની મૂર્તિની ઉપર શક્તિની સ્થાપના છે, ત્યાં ધજાનો સ્પર્શ થાય ને પછી દ્વારકાધીશની ધજા લહેરાય. ભગવાન પણ કુળદેવીની પોતાના માથા ઉપર રાખે. શક્તિને ભૂલી નહીં જતા પ્રભુ. જે તમારા કુળદેવી હોય, તમારા કુળમાં જે પૂજાતી હોય, એને હંમેશા તમે વંદન કરો.